ગરમીની સિઝન શરૂ થાય ને એટલે આપણને દરેકને એક જ વાતનો પ્રશ્ન વધારે આવે કે ટિફિનમાં કયા શાક આપવા કે જે ગરમીમાં લાંબો સમય સુધી બગડે નહીં. તો આજે તમારી સાથે ભરેલા રવૈયાની રેસીપી શેર કરવાની છું. આજે આપણે એને એવી રીતે તૈયાર કરવાના છે કે ગરમીમાં તમે આખો દિવસ બહાર રાખો ને તો પણ આ શાક બગડે નહીં અને ખાવામાં એકદમ સરસ મીઠું લાગે છે. અને નહીં ભાવતા હોય ને રીંગણ, એને પણ આ શાક ચોક્કસથી ભાવશે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ભરેલા રવૈયા તૈયાર કરવા માટે અત્યારે મેં આ રીતના જે રવૈયા આવે છે ને એ લીધા છે. વજનમાં એ 300 ગ્રામ જેટલા છે. તમારે જ્યારે પણ રવૈયાનું શાક તૈયાર કરવું હોય તો માર્કેટમાંથી તાજા રવૈયા લાવવાના. બહુ વાસી રવૈયા નહીં લેવાના, એટલે કે ઘરમાં લાવીને 4-5 દિવસ નહીં રાખી મૂકવાના. લાવો એના એક દિવસે અથવા તો બીજા દિવસે જ આમાંથી શાક તૈયાર કરવાનું. પાણીથી મેં બરાબર પહેલા ચોખ્ખા ધોઈ લીધા હતા. હવે આપણે એને કટ કરવાના છે, કારણ કે રીંગણ હોય ને એની અંદર ઘણીવાર અંદર સડો હોય છે. તો પાણીની અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું, જેથી રીંગણનો જે ચરખાટ હોય ને, એટલે રીંગણનો જે થોડો ચરખો સ્વાદ હોય ને એ જતો રહે. એવું મારા દાદીમા મને કહેતા હતા. તો આગળનો એનો ડંઠલનો ભાગ કાઢી દેવાનો, પણ આખો નથી કાઢવાનો, થોડો રહેવા દેવાનો છે. અને એની અંદર જે આ રીતનો પાનનો ભાગ હોય ને એ પણ આપણે થોડો થોડો કટ કરી લઈશું, થોડો રહેવા દેવાનો છે. જો એકદમ કાઢી નાખીએ ને તો પછી રીંગણ છે ને એકદમ જ નરમ થઈ જાય છે. એટલે આગળનો જે ડંઠલવાળો ભાગ છે ને એ આપણે થોડો રહેવા દેવાનો છે. તો આ રીતે આપણે ડંઠલ અને થોડો પાનનો ભાગ કાઢી પછી રીંગણની પાછળની બાજુવાળો જે ભાગ છે ને ત્યાંથી આ રીતે કટ લગાડવાનો છે, એક આડો અને એક ઊભો. એટલે રીંગણ તમે ખોલીને ચેક કરો તો આઈડિયા આવી જાય. એની અંદર જો સડો હોય તે રીંગણને કાઢી દેવાનું. તો આ પ્રમાણે આપણે બધા જ જે રીંગણ છે ને એને કટ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે પાણીનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તો આપણે આ રીતે પાણીમાં રાખી મૂકીએ એટલે રીંગણનો ચરખાટ પણ ઓછો થાય અને સાથે સાથે થોડા ખુલી પણ જાય, જેથી આપણે એકદમ સરળતાથી એની અંદર આપણો જે મસાલો છે ને એ ભરી શકીશું. તો એને 15 થી 20 મિનિટ રહેવા દઈએ. હવે મસાલો તૈયાર કરવા માટે અત્યારે મેં 1.5 ટેબલસ્પૂન તેલ લીધું હતું. એની અંદર અડધો કપ મેં બેસન એટલે કે ચણાનો લોટ એડ કર્યો છે. એકદમ ધીરા ગેસ ઉપર આપણે બેસનને શેકી લેવાનું છે. તમારી પાસે ઘરમાં જો કોઈ ફરસાણ પડ્યું હોય, જેમ કે ચણાના લોટની સેવ, ગાંઠિયા કે પછી ચવાણું, તો એવું કોઈ પણ ફરસાણ હોય તો તમે લઈ શકો. તો તમારે આ રીતે લોટને શેકવાની જરૂર નહીં. એકદમ ધીરા ગેસે લગભગ આપણે એને 5 થી 7 મિનિટ માટે શેકવાનું છે. જેમ જેમ તમે શેકશો તો તેલ એની અંદર આપણે એડ કર્યું છે ને એટલે તમને ટેક્સચર આવું દેખાશે, પણ લોટ શેકાવાની સુગંધ આવી ગઈ છે. તો હવે આપણે આ લોટને કાઢી અને ઠંડો કરી લઈએ. આ રીતે આપણે પહેલાં જ તેલ એડ કરી દઈએ તો લોટ એકદમ સરસ શેકાઈ પણ જાય અને બાઇન્ડિંગ પણ સરસ આવે, એટલે એની અંદર એક્સ્ટ્રા પાણી કે એવું કંઈ એડ ન કરવું પડે. હવે આપણે લઈશું અહીંયા આગળ શિંગદાણા. તો મેં શેકેલા શિંગદાણા છોતરા કાઢીને લીધા છે, તલ લીધા છે અને આ છે કોપરાનું છીણ, એટલે કે કોપરાનું ભૂરું, જે ડેસિકેટેડ કોકોનટ આવે છે ને એ મેં લીધું છે. તમારી પાસે ઘરમાં જો લીલું નારિયેળ હોય, તાજું કોપરું, તો તમે એ પણ લઈ શકો. તો શિંગદાણા મેં અહીંયા આગળ લીધા છે 1/3 કપ જેટલા અને 1 ટેબલસ્પૂન મેં તલ લીધા છે. તો તલ અને શિંગદાણાને અધકચરા વાટવાના છે અને પછી એની અંદર આપણે 2 ટેબલસ્પૂન ડેસિકેટેડ કોકોનટ એડ કરી ફરી એકવાર મિક્સર ચલાવી લઈશું. તો આ રીતનું તમને એનું ટેક્સચર મળશે. બહુ ફાઇન પાવડર નથી બનાવવાનું, નહીંતર શું થશે, શિંગદાણા, તલ અને કોપરું એ ત્રણેયની અંદર તેલ હોય, જો વધારે પીસાઈ જાય ને તો તેલ છૂટું પડવા માંડે. હવે આપણું જે બેસન શેકેલું હતું એ ઠંડુ થઈ ગયું છે. તો એની અંદર આપણે શિંગદાણા, તલ, કોપરાનું ભૂરુંવાળું જે મિશ્રણ છે એડ કરીશું અને મસાલા. તો સ્વાદ મુજબનું મીઠું નાખવાનું છે. લાલ મરચું નાખીશું, તો 2 ટીસ્પૂન મેં અહીંયા લાલ મરચું એડ કર્યું છે. ખટાશ માટે મેં આમચૂર લીધું છે, તમે લીંબુનો રસ લઈ શકો. તો 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર એડ કરવાની છે અને 1 ટીસ્પૂન અહીંયા આપણે ગરમ મસાલો એડ કરી દેવાનો છે. સાથે એડ કરીશું અહીંયા આગળ મીઠાશ માટે ગોળ. તો મેં અહીંયા આગળ 2 ટેબલસ્પૂન ગોળ લીધો છે અને આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે, 2 મોટી ચમચી જેટલી. થોડી કોથમીર એડ કરી દઈશું અને બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરવાનો છે. અહીંયા આગળ ખટાશ ગળપણ આપણે થોડા ચડિયાતા રાખવાના છે, તો શાકનો જે સ્વાદ છે ને એકદમ સરસ આવશે. આ શાકમાં આપણે પાણીનો ઉપયોગ અત્યારે નથી કરવાના. એકદમ થોડું 1 જ ચમચી જેટલું પાણી આપણે આગળ ઉપર એડ કરીશું, જેથી ગરમીની સિઝનમાં તમે આ શાક બનાવીને જો બહાર રાખો ને તો પણ બિલકુલ જ એ ખરાબ નથી થતું અને સ્વાદમાં એકદમ સરસ મીઠું લાગે છે. તો જો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. મસાલામાં બાઇન્ડિંગ નહીં હોય ને તો પછી આપણે શાકમાં ભરીએ ને તો જ્યારે શાક આપણે ચડવા મૂકીએ ને તો બધો મસાલો બહાર નીકળી જાય. તો એના માટે આપણે શેકતી વખતે તેલ નાખવાનું હોય છે. હવે આપણે જે રીંગણ હતા એની અંદર આપણે આ મસાલો હાથેથી એકદમ સરસ દાબી દાબીને ભરવાનો છે. હવે તમે એમ પૂછશો કે જો અમે લોકો ફરસાણનો ઉપયોગ કરીએ તો શું કરવું? તો તમારે
જે પણ તમે લીધું હોય, ગાંઠિયા છે, સેવ છે કે ચવાણું છે, તો એ વસ્તુને તમારે મિક્સર જારમાં થોડી ગ્રાઇન્ડ કરી લેવાની અને પછી એની અંદર બાકીના મસાલા એડ કરવાના, જે રીતે આપણે બેસનમાં એડ કર્યા. તો તમારો આ રીતનો મસાલો તૈયાર થઈ જશે. આ મસાલાને તમે સ્ટોર કરવા માંગતા હો તો એની અંદર ધાણા એટલે કે કોથમીર અને જે લીલા આદુ મરચાંની પેસ્ટ છે ને એ એડ નહીં કરવાની, તો તમે આ મસાલાને સ્ટોરમાં કરી શકો. તમે અત્યારે બધા જ રવૈયા ભરીને તૈયાર કર્યા છે. હવે વઘાર માટે અહીંયા આગળ મેં 3 ટેબલસ્પૂન તેલ લીધું છે. એમાં 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું અને હાફ ટીસ્પૂન હિંગ નાખવાની છે. આ આપણે કોરું શાક તૈયાર કરીએ છીએ એટલે આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. અને વઘારમાં મેં થોડી હળદર એડ કરી છે એટલે શાકમાં ખૂબ જ સરસ કલર આવે. તો 1/4 ટીસ્પૂન જેટલી જ હળદર નાખવાની છે, કેમ કે મસાલામાં હળદર છે. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને વઘાર માટે આ રીતનું જે પેન હોય ને, પહોળું વાસણ એ લેવાનું છે, કઢાઈ નથી લેવાની, જેથી આપણે બધા જે રીંગણ છે ને એ બધા જ આ રીતે એક જ બાજુ આવી જાય, એની એકની ઉપર એક લેયર ન કરવું પડે. તમે જો કડાઈ લીધી હોય ને તો એકની ઉપર એક લેયર થાય. આપણે આ શાક આજે વરાળથી જ તૈયાર કરવાના છે એટલે સ્વાદમાં ખૂબ મીઠું લાગશે. આ રીતે અંદર ગોઠવી દેવાના. પછી તમે પેનને આ રીતે થોડું હલાવશો ને તો એકદમ સરસ રીતે જે તેલનું કોટિંગ છે ને બધું જ આપણા રીંગણ ઉપર આવી જશે. અને હવે આપણે એક થાળી નાખવાની છે અને એની અંદર આપણે પાણી એડ કરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. અત્યારે મેં અહીંયા આગળ પોણો ગ્લાસ પાણી એડ કર્યું છે. થોડી વાર થાય એટલે આપણે થાળી ખોલી અને જે રીંગણ છે એની સાઈઝ બદલી લેવાની છે. તમે ચમચીથી એક એક રીંગણને આ રીતે કરી શકો, અથવા તો પછી પેનને હલાવી આગળ પાછળ કરીને પણ એની જે સાઈડ છે ને એ ચેન્જ કરી શકો. આ રીતે જ્યારે શાક બનાવો ને તો લગભગ 8 થી 10 મિનિટ જેટલો સમય ચોક્કસ લાગે છે, પણ આપણે કુકરમાં એક વિસલ લઈને કરીએ એના કરતાં આ શાક જે વરાળિયું હોય છે ને એ સ્વાદમાં બહુ મીઠું લાગે છે. જેને રીંગણ નહીં ભાવતા હોય ને એને પણ આ શાક ચોક્કસથી ભાવશે. તો લગભગ 3 થી 4 વાર મેં આ રીતે એની સાઈડ ચેન્જ કરી હતી અને હવે રીંગણ ચડી ગયા છે લગભગ 70 થી 80% જેટલા. તો બાકીનો જે મસાલો હતો ને એ અત્યારે આપણે એની અંદર એડ કરી દેવાનો છે. આ શાકની અંદર આપણે કોરું જ તૈયાર કરી રહ્યા છે. તમારે જો થોડો રસો કરવો હોય ને તો તમે પાણી એડ કરી શકો છો, પણ આપણે રસો નથી કરવાનો, આપણે કોરું ડ્રાય શાક તૈયાર કરીએ છીએ. તો બધો જ મસાલો આપણે આ રીતે મિક્સ કરવાનો છે. પણ તમે જોયું કે મસાલો હજુ ચોંટ્યો નથી, તો એના માટે આપણે શું કરીશું, થોડું પાણી એની અંદર એડ કરીશું. તો આપણે જે થાળીમાં પાણી રાખ્યું હતું ને એમાંથી લગભગ 1-2 ચમચી જેટલું પાણી અત્યારે રહ્યું છે. તો બસ એટલું જ પાણી આપણે એની અંદર એડ કરી દેવાનું છે. એટલે શું થશે કે આપણા રીંગણ ઉપર થોડું મસાલાનું કોટિંગ થઈ જશે. ઢાંકીને રાખી દઈએ 2 થી 3 મિનિટ. તો તમે જુઓ એકદમ સરસ રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે અને જે આપણા રીંગણ છે એ એકદમ સરસ ચડી ગયા છે પણ ગળી નથી ગયા. છેલ્લે થોડી કોથમીર નાખીને ગાર્નિશ કરી દઈશું. તો ગરમીની સિઝનમાં આખો દિવસ બહાર રાખશો ને તો પણ આ શાક બિલકુલ જ ખરાબ નહીં થાય. તો તમને આજની આ વરિયાળી શાકની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ કમેન્ટમાં ચોક્કસ જણાવો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.